નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજે જે સમાચાર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ખાસ કરીને કેન્દ્ર સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ ભથ્થા સંબંધિત નિયમોમાં સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે। ખાસ કરીને 65 થી 71 વર્ષની ઉંમરના પેન્શનરો માટે મેડિકલ સુવિધાઓ અને આશ્રિતતા સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી લાખો પરિવારો પર સીધી અસર થવાની છે। તો મિત્રો, આ સમાચારને હળવાશથી લેવાના નથી, કારણ કે આવનારા સમયમાં હોસ્પિટલ સારવાર, મેડિકલ ક્લેમ અને CGSH હેઠળ મળતી આરોગ્ય સુવિધાઓ માટે આ નિયમ ખૂબ જ અસરકારક બનવાનો છે। એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કરીને કોઈ પણ મહત્વની માહિતી આપ ચૂકી ન જાઓ। તો પેન્શનર મિત્રો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જ એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં CGHS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અને સેન્ટ્રલ સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ 1944 હેઠળ આવતી મેડિકલ સુવિધાઓને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી ઘણા સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો પોતાના માતા પિતા અથવા સાસરા પક્ષમાં સભ્યોને આશ્રિત તરીકે દાખલ કરીને મેડિકલ સુવિધાઓનો લાભ લઈ શકતા હતા, પરંતુ હવે સરકારે આ બાબતમાં સ્પષ્ટતા કરી દીધી છે કે એક વખત જે વિકલ્પ પસંદ કરવામાં આવશે તે પછી સરળતાથી બદલાવી શકાશે નહીં। મિત્રો, આ નિયમ ખાસ કરીને તે પરિવારો માટે ખૂબ જ મહત્વનો છે જ્યાં માતા પિતા અને સાસરા બંનેમાંથી કોઈને મેડિકલ લાભ માટે આશ્રિત રાખવાનો પ્રશ્ન ઊભો થાય છે। હવે સરકારના નવા નિયમ મુજબ જો કોઈ કર્મચારી પોતાના માતા પિતાને CGS હેઠળ દાખલ કરે છે તો પછી તે પોતાના સાસરા પક્ષને આશ્રિત તરીકે બદલી શકશે નહીં। એ જ રીતે જો શરૂઆતમાં સસરા પક્ષને આશ્રિત તરીકે પસંદ કરવામાં આવ્યા હોય તો પછી માતા પિતાને સામેલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। મિત્રો, આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકાર દ્વારા મેડિકલ સુવિધાઓમાં પારદર્શિતા અને સુવ્યવસ્થા લાવવાનો છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં વારંવાર આશ્રિત બદલવાને કારણે વિભાગોમાં ગૂંચવણ ઊભી થતી હતી અને મેડિકલ ક્લેમ પ્રક્રિયામાં પણ મુશ્કેલીઓ આવતી હતી। પેન્શનર મિત્રો, ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ માટે આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે વધતી ઉંમર સાથે મેડિકલ ખર્ચ પણ ખૂબ જ વધી રહ્યો છે। આજે હોસ્પિટલના ખર્ચા, દવાઓના ખર્ચા અને નિયમિત ચેકઅપના ખર્ચમાં ભારે વધારો થયો છે। 65 વર્ષથી વધુ ઉંમરના ઘણા પેન્શનરો માટે CGSH હેઠળ અથવા સરકારી આરોગ્ય યોજના જ સૌથી મોટો સહારો બની રહે છે। આવી સ્થિતિમાં જો આશ્રિતતા સંબંધિત નિયમોમાં ફેરફાર થાય તો તેની સીધી અસર પરિવારના સભ્યોની સારવાર પર પણ પડી શકે છે। એટલે દરેક પેન્શનર અને કર્મચારીએ હવે ખૂબ જ સમજદારીપૂર્વક પોતાનો વિકલ્પ પસંદ કરવો પડશે। મિત્રો, સરકાર દ્વારા આ નિયમોનો અમલ કોઈ અચાનક કરવામાં આવ્યો નથી। છેલ્લા 2 વર્ષથી આરોગ્ય યોજનાઓમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે। જુલાઈ 2023 દરમિયાન પ્રથમ વખત પુરુષ કેન્દ્રીય કર્મચારીઓને પણ માતા પિતા અથવા સાસરા પક્ષમાંથી કોઈ એકને પસંદ કરવાની છૂટ આપવામાં આવી હતી। અગાઉ આ સુવિધા ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે વધુ સ્પષ્ટ હતી, પરંતુ હવે સરકારે પુરુષ અને મહિલા બંને કર્મચારી માટે સમાનતા લાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારબાદ માર્ચ 2024માં સેન્ટ્રલ સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ 1944 હેઠળ આવતા લાભાર્થીઓ માટે પણ આ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો હતો। આ નિર્ણય પછી દરેક કેન્દ્ર સરકારના કર્મચારી અને નિવૃત્ત પેન્શનરે પોતાના દસ્તાવેજો એકવાર જરૂર ચકાસવા જોઈએ। ખાસ કરીને કોને આશ્રિત તરીકે દાખલ કરવામાં આવ્યા છે તેની માહિતી યોગ્ય છે કે નહીં તે તપાસવી ખૂબ જ જરૂરી છે। ઘણા કિસ્સાઓમાં જૂના રેકોર્ડ અપડેટ ન હોવાથી સારવાર સમયે મુશ્કેલી ઊભી થાય છે, તેથી મિત્રો સમયસર દસ્તાવેજો અપડેટ રાખવા ખૂબ જ જરૂરી છે। પેન્શનર મિત્રો, આજના સમયમાં સૌથી મોટું ધન છે આરોગ્ય। નિવૃત્તિ પછી નિયમિત આવક મર્યાદિત થઈ જાય છે અને મેડિકલ ખર્ચ સતત વધતો રહે છે। આવી સ્થિતિમાં સરકારની આરોગ્ય યોજનાઓ અને મેડિકલ ભથ્થું પેન્શનરો માટે જીવન રક્ષક સમાન બની જાય છે। એટલે આવા દરેક નિયમો અને સરકારના નવા આદેશોની માહિતી સમયસર મળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત માહિતીના અભાવે લોકો પોતાના હકો અને લાભોથી વંચિત રહી જાય છે।